તો અમદાવાદમાં સહિત સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણના 5251માં જન્મદિવસની ઉજવણી કરાઈ। ત્યારે નંદ ઘેર આનંદ ભયોના નાદથી કૃષ્ણ પ્રેમીઓએ વહાલાના કર્યા છે વધામણા। ત્યારે નરોડાની શ્રી વસુંધરા રોયલ સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું। ત્યારે સોસાયટીના રહીશો દ્વારા મધ્યરાત્રિએ ભક્તિભાવપૂર્વક કૃષ્ણ જન્મની કરી ઉજવણી। ત્યારે બાળકો, બાલિકાઓ અને મહિલાઓ દ્વારા રાસ ગરબા અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે સોસાયટીના આબાલ વૃદ્ધ સૌ કોઈએ વહાલાને વધાવવા મન મૂકીને ઝૂમ્યા હતા। ત્યારે શ્રી વસુંધરા રોયલ સોસાયટીમાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। ત્યારે બાળકૃષ્ણ અને રાધાજી દ્વારા રાત્રે 12:30 કલાકે ઊંચે બાંધેલી મટકીને ફોડી સોસાયટીના તમામ રહીશો શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે હરખના હિલોળે ચડ્યા હતા। ત્યારે મટકી આકારની કેક, પંજરી અને રેવડીનો પ્રસાદ પણ વેચવામાં આવ્યો હતો। ત્યારે ભગવાન કૃષ્ણની ભાવભરી ભક્તિ સાથે સોસાયટીના રહીશો પણ ધન્ય બન્યા હતા। તો મહત્વના સમાચાર કહી શકાય કૃષ્ણ જન્માષ્ટમીને લઈને। ત્યારે દેશમાં કૃષ્ણ જન્માષ્ટમી મનાવાઈ રહી છે। ત્યારે કૃષ્ણના 5251માં જન્મ દિવસની થઈ રહી છે ઉજવણી। ત્યારે નંદ ઘેર આનંદ ભયોના નાદથી કૃષ્ણ પ્રેમીઓએ વહાલાના કર્યા છે વધામણા। ત્યારે નરોડાની શ્રી વસુંધરા રોયલ સોસાયટીમાં પણ કૃષ્ણ જન્મોત્સવનું અનોરું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સોસાયટીના રહીશો દ્વારા મધ્યરાત્રિએ ભક્તિભાવપૂર્વક કૃષ્ણ જન્મની કરી છે ઉજવણી। ત્યારે બાળકો, મહિલાઓ અને બાલિકાઓ દ્વારા રાસ ગરબા અને નૃત્યો પણ રજૂ કરાયા હતા। ત્યારે સોસાયટીના આબાલ વૃદ્ધ સૌ કોઈ વહાલાને વધાવવા માટે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે શ્રી વસુંધરા રોયલ સોસાયટીમાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। ત્યારે બાળકૃષ્ણ અને રાધાજી દ્વારા રાત્રે ઊંચે બાંધેલી મટકીને ફોડીને સોસાયટીના તમામ રહીશો શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે હરખના હિલોળે ચડ્યા હતા। ત્યારે મટકી આકારની કેક, પંજરી અને રેવડીનો પ્રસાદ પણ વેચવામાં આવ્યો હતો। ત્યારે ભગવાન કૃષ્ણની ભાવભરી ભક્તિ સાથે સોસાયટીના રહીશો પણ ધન્ય બન્યા હતા।